તો સ્વાર્થ મગજમાં રાખે છે. આ બહુ સમજવા જેવો વિષય કહું છું. મિલકતને બગાડાય નહીં. મારી જ સામેવાળી પ્રોપર્ટી છે સામે, ત્યાં 22 વીઘા જમીનમાં, ત્યાં એક જણાએ મિલકત બગાડી છે. એક જણાને 20 ફૂટનો પટ્ટો 400 મીટર લાંબો દીધો. તમે વિચાર કરો, એને લાયક જમીન છે, જોઈ આવજો ત્યાં 20 ફૂટના પટ્ટો 400 મીટર લાંબો. એને હું કરીને કાઢી લે? કેવી રીતે એને કરશે? એની અંદર હું પ્લાન બેહાડશે? તમે તમારા કટકા કાપો તો પાઘડી પણ, અને આ બાજુમાં ગામ સણોસરા આગળ જાઓ ને, બધે પાઘડી પણ વાળા જ પટ્ટા છે. એટલે આમ ન કરાય, ચોખંડા હરખા કરાય. લગત ગામે પાઘડી પણ જ પટ્ટા બધાય 6 ભાઈઓ તો કઈક આમ જ પાણીનો ભરે, એને ખાલી પાણીના ઢાળ લેવા દેવા. ઢાળ ફેરવી નખાય કાકા, પાઇપલાઇન નાખેલી પાઇપલાઇન ફેરવી નખાય, પણ ઉભા પટ્ટા કરાય નહીં, ચોખંડા કરાય, એકબીજાને હળના હક દેવાય. મિલકત હંમેશા કેવી બેહારાય? ચોખંડા વાળી બેહારે. ભલે ચોખંડું નો બે, લંબચોરસ બે, એકને ત્રાણી ત્રાસીઓ જાતો, એકને ત્રાહીઓ દેવાય, એને એટલો ભાગ હરખો કરીને વધઘટ કરી દેવાય. પણ મિલકત બગાડાય નહીં. મોટા ભાગે મેં મિલકત બગડતી જ જોયેલી છે. બને ત્યાં સુધી આખો સર્વે નંબર દેવાય. નબળા આપણી જમીન હોય તો સમજી લેવાય એકબીજા, ન સમજી લેવાય તો પ્રેમથી સમજી લેવાય. પ્રેમથી સમજવું સમજાય ને, કે પ્રેમથી સમજી લે. ભલે આને થોડો સારો સર્વે નંબર જાતો, આપણે થોડુંક ભરી લેવું, કાં ઓછાવતી જમીન કરી નાખો 2-4 ગુંઠા, નકર બીજી મિલકતના સંદર્ભમાં રૂપિયામાં કંઈક બીજું ભાગ આવતો હોય એમાં સમજી લેજો. મિલકત બગાડાય નહીં. મિલકત એકવાર બગાડી પછી બીજી વાર સુધરતી નથી. આજીવન તમારી મિલકતને તમે હોનામાંથી 22 કેરેટમાં 24 કેરેટમાંથી 22 કેરેટ કરીને ગયા, 22માંથી 14 કેરેટ કરીને ગયા, તમારા હાથની વાત છે કેટલા કેરેટ કરવું છે. તો ચોખંડા ભાગ પડતી વખતે ઈચ્છા પડે એમ કરી શકાય, પણ ધ્યાન એ રાખવાનું છે કે માત્ર કાયદો ધ્યાનમાં નથી રાખવાનો, પ્રેક્ટિકલ મિલકત બગડે નહીં એવી રીતે હિસ્સા વેચણી કરવી જોઈએ, અને એવી જ રીતે આ ભાગ પાડવા જોઈએ. બીજું, ભાગ પાડો ત્યારે ઘણું બધું મેન્શન કરો. કોના ભાગમાં કઈ ચતુર્સીમાં આવે છે એ મેન્શન કરો, એને હલના હસ્તરા આપ્યા છે એ મેન્શન કરો, એને બીજી અન્ય હક છે કે નહીં, પાણી લેવાના હક વગેરે છે કે નહીં એ મેન્શન કરો, જેથી કરીને ભવિષ્યમાં આવનારી પેઢી હારે દુઃખ ઉભા ન થાય. તો પછી હવે જુઓ બરાબર કે વિલથી અથવા તો વસિયતથી, એટલે વિલ વસિયત અથવા તો ગિફ્ટથી અમલીકરણ કેવી રીતે થાય. ખાતા દેય નોટ ઉતારવા માટે શું ધ્યાનમાં રાખવું જોઈએ? દાખલા તરીકે મારે આ 3 સંતાનો છે, આ એક છોકરાને ગિફ્ટ દેવું છે, મેં ગિફ્ટ રીતે બનાવી દીધું, એનું અમલીકરણ સીધું ન કરાય, કારણ કે આ 2 છોકરાઓના વારસાઈ અધિકારો છે ને, એના જન્મજાત ખેડૂત ખાતાદાર થવાના અધિકારો છે, છીનવાઈ ગયા, તો એવી રીતે અમલીકરણ ન થાય. પહેલા હંમેશા આખા વારસદારોના નામ ચડે, પછી વિલના આધારે અથવા તો ગિફ્ટ ડીડના આધારે આના નામ કમી થાય, અને પછી જે છે એનું અમલીકરણ થાય. બીજા નંબરમાં, ખેડૂત ખાતેદારી ક્યારે તૂટે અને બચાવવા માટે શું કરવું જોઈએ? દાખલા તરીકે આમના હક કમી થયા, મેં વિલ બનાવી દીધું, તો વિલથી આનું નામ દાખલ થાય એ પહેલા આના નામ ચડવા જોઈએ. નથી ચડ્યા તો પણ આ અરજી કરી શકે, કેસ ચલાવે, વિલ વાળાનું અમલીકરણ રદ થાય, મૂળ જમીન મારા નામે પાછી ફરે, ફરજિયાત આ બેના નામ દાખલ થાય, લાંબા ટકે નહીં, આના નામ 3 મહિના પછી કમી થાય, અને આમને 3 વર્ષનું સર્ટિફિકેટ કઢાવી લેવું જોઈએ, 6 મહિનામાં જમીન ખરીદી લેવી જોઈએ. આટલું તો કરી લે છે માણસો, પણ જમીન ખરીદીને પાછા અહીં જાણ નથી કરતા. આ મનમાં પૈણમાં મનમાં ઘરઘા, તમને ભવિષ્યમાં મુશ્કેલી ઊભી થાય. તમારે જમીન ખરીદી જ્યાંથી 3 વર્ષનું સર્ટિફિકેટ અથવા 2 વર્ષનું જ્યાં લાગુ પડતું ત્યાં 2 વર્ષનું સર્ટિફિકેટ મેળવ્યું હોય ત્યાં તમારે જાણ કરવી પડે. આવું સર્ટિફિકેટમાં લખાઈને આવે છે, પણ મોટા ભાગના ખેડૂતો કરતા નથી, અથવા વકીલ દ્વારા કામ કરી દો, વકીલે એનું એ કામ કરી દીધું, પછી આ કામની પ્રક્રિયા અધૂરી રહી જાય તો ભવિષ્યમાં મુશ્કેલી ઊભી થઈ શકે. આ ન થાય એટલા માટે આટલી ચોખવટ કરી. વિલવાળાએ અન્ય જગ્યાએ જમીન ખરીદવાવાળા બિનખેડૂત ન થઈ જાય એના માટે, અને વસિયતવાળા અને ભેટવાળાએ આટલી બાબત ધ્યાનમાં રાખવી જોઈએ. બરાબર સમજો કે જે લોકો અહીંયા તાલીમ કેમ્પમાં બેઠા છે ને એને એક સિક્વન્સ જળવાય છે આખી. જે લોકો દૂર બેઠા બેઠા મારા વિડીયો જોવે છે ને આખી સિક્વન્સ જળવાતી નથી. એટલે ઘણા વ્યક્તિ કોમેન્ટમાં લખે મને. ગયા વખતે જે કોમેન્ટ એક એડવોકેટની આવેલી, મેં પૂછ્યું કે તમે શું છો, એટલે કે હું એડવોકેટ છું, હું જાણું છું બધું, કે તમે આ માહિતી ખોટી આપી છે. શેની માહિતી ખોટી આપી છે? કે ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ હવે ફરજિયાત નથી. મેં કીધું તો મને એટલી ખબર પડે ફરજિયાત નથી એમ, પણ કઢાવી લેવું જોઈએ એમ હું કહું છું કે જરૂરી નથી હવે. મેં કીધું ભાઈ એ તમારી માન્યતા છે, મારા લોજિક માટે તમારે મારા 50 વિડીયો સાંભળવા પડે, ત્યારે તમને ખબર પડે કે ખેડૂતોના હિત માટે થઈને હું શું સલાહ આપું છું, શું કામ આપું છું. હું માત્ર કાયદાકીય સલાહ નથી આપતો, ખેડૂતોને ભવિષ્યમાં કંઈ કાંટો જ ન લાગે અથવા તમારી ગાડીમાં કદી પંચર ન પડે ને તમે હેરાન ન થાવ ને એવી સલાહ હું આપું છું. હું માત્ર એમ નથી કહેતો કાયદો શું કહે છે.